સવારનો નાસ્તો આજે મઠ છે અને અત્યારે હેતાંશની સ્કૂલમાં વાલી મીટિંગ છે તો ત્યાં જવાનું છે. અનેરીને છે ને ભાઈ આ સાથે લઈ જવાનું છે. ભાઈ આજ બહુ મોડું થઈ ગયું. 10:30 ને પોગવાન છે ને 10:30 અહીંયા જ થઈ ગયા. બે દડા નાખ દઈએ કેમ કે બે નાખ ને પણ ખોવાઈ દેવું નવો લઈ દે ત્યાં ગાર્ડનમાં રમાડવા થાય એને. ગાઈસ તો મારો 4 વ્હીલર દરવાજો ઓટોમેટિક બંધ થઈ જાય. અનેરીને છે ને મારી બાજુમાં બેસાડી દીધી છે અને ચાલો રેડી ને હેતાંશ હું આજે છે ને ભાઈ વાતાવરણ છે ખુલ્લું અને અનેરી છે ને હેતાંશના ખોળામાં બેસી ગઈ. આમ તો ટાઈમે પહોંચી ગયા ભાઈ. એને ને ચાય મળી જાય. કઈ જગ્યાએ જવાનું છે વાંચ્યું? ધોરણ AB માં. અનેરી છે ને ટેડી મળી ગયું ને તે ટેડી પાસે વહી ગઈ જોઈ. હેતાંશનું એડમિશન લીધું ને ત્યાં બહુ રેમો હતો આ જગ્યાએ. એકચ્યુઅલી વાલી મીટિંગમાં છે ને છોકરાઓ ફરવા માટે ઘણા આવે અમારી જેમ. આ જો અનેરીને અહીંયા મજા આવી ગઈ. આ બાકીના બધા છોકરાઓ જો અહીંયા મોજ મજા કરે છે. હજી તમને બતાવું બીજા જો આ છે ને બધા રમે મજા કરે છે ને. બધા પોતપોતાના ગ્રુપમાં આવે. સામે તો બધા ફૂટબોલ લઈને આવ્યા જ ઘરેથી ને ઈ રમે છે. સામે વોલીબોલ રમે. આવી રીતના માહોલ છે. અનેરી તો અહીંયા એકલી એકલી રમે છે. કેમ કાવાનું? હા શું દેખાણું બેટા? આમ જો મજા આવે છે ને. હા ઘરે બાંધવો સાવ એક નથી બાંધો. અનેરીનો વિડિયો અમે રેગ્યુલર જોઈએ છીએ અને અમને એવું જ લાગે અમારી ફેમિલી મેમ્બર છે. રેગ્યુલર મારા કિડ્સ બંને જોવે છે. થેન્ક યુ. આ ક્લાસમાં છે ને મીટિંગ શરૂ છે. એક બેન બહાર ચપ્પલ કાઢીને અંદર વહી ગયા. આમ જો એ છે ને અનેરી ટ્રેન હકાવે છે. તો અત્યારે છે ને અમે ઘરે જવા માટે નીકળી ગયા હોય અને હેતાંશને ફોર્મ આપી દીધું છે. હું અનેરી વચ્ચે ઊભી જોવે છે. હેતાંશને છે ને તરફ એટલું મોટો આપ્યું નકર એટલું કાલે જ ન આવે. ગાઈસ વિટામિન D થી ભરપૂર. ભાઈ અનેરીન છે ને જાતે દાદર ચડવું હોય જો. જલ્દી જલ્દી બેટા. અને ઉતાવળ રાખ થોડીક. જલ્દી જલ્દી આવી. દાદા જય યોગેશ્વર. હું જોયેલ ત્યાં રજા શાંતિ વાળું જીવન છે. તમારે દર શાંતિ દો. હા મારી સાથે મમ્મી તમે ગાલે કેમ કંકુ વાડીમાં ગઈ ત્યાં આંબુડું કર્યું. સરસ લ્યો લે બા જો રાધા ને બા ને હેતાંશે મેચ કર્યું છે. તો બપોરનો સમય થઈ ગયો છે અને આજે તે ફૂલ ફેમિલી સાથે છીએ. ભોજન લેવાનું છે. ભોજનમાં શાક શેનું છે એ બતાવું. આ દાદાએ જુહેલે જમી લીધું છે. હેતાંશનું પહેલું બટકું મોઢામાં ગયું. જનક હજી લે છે તો બીજું બટકું ભાઈ ગયું અને બાકી બધા જમવા બેસી ગયા. અનેરીને સપના સૂડ આવે છે અંદર. અનેરી મજા આવી સ્કૂલ. ભાઈ એને મજા આવી ગઈ ભાભી. ઈ બહુ રમી ને હિચકાઈ ખાધા. હિચકામાં પેડી હતી હિચકો તૂટી ગયો તો. દર મીટિંગમાં જવાનું ને અનેરી એક બાજુ હતી આપણી ઘરે સ્કૂલ જવા બધાય જ દરેક મીટિંગમાં અનેરીને લઈ જવાની. ત્યાં મજા આવે. કેટલા છોકરાઓ આવ્યા હતા ભાભી બધા રમે. તો અત્યારે છે રોટલી અને ચોળીનું શાક. બાકી પાપડ છે અને કેરી. મોજીતોની સાથે સાથે મેં એક નવો આઈડિયા સર્ચ માર્યો છે કે હું એક એવી વસ્તુ કરું કે લોકોનું ધ્યાન એમાં જાય અને એમાં વ્યૂ 1 મિલિયન જાય. કેમ કે મોજીતાના વ્યૂ જાય એવું મને લાગતું નથી. મારે 5 વિડીયો મિલિયનમાં નાખવા છે. તો પેલી એક ટ્રાય એવી છે રોટલી બનાવવાની અને એ રીલ્સ અત્યારે લાઈવ થઈ ગઈ તો તમે પ્લેટફોર્મ પર જોઈ લેજો આ બ્લોગ પૈતા પછી. મેરી આજ એટલી થાકી ગઈ હતી ને સ્કૂલેથી તે હુઈ જ ગઈ. રેડી ને ખાધું નહીં આવી તરત હુઈ ગઈ કેમ કે એને ઊંઘ જ અવડી આવી હતી એ લેવલની. મેં એને ફેરવી એટલી નામ આટા મરાવ્યા ને હાલવા દીધી. જ્યાં જઈને જવા દીધી. મેં હું આયલા કરું બીજું તું એમાં હોય. સમય કાઢ્યો અને એને બધું જોયું જાણ્યું. બધા ઓળખે પાછા બધા સબસ્ક્રાઈબર એટલે એને મળે તે થાકી ગઈ હતી એમાં. તો અત્યારે હું ને હેતાંશ છે ને મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચાલો અંદર જઈએ દર્શન કરીએ. મંદિરમાં છે ને ટૂંક સમયમાં આરતી શરૂ થવાની છે. ઘનશ્યામજી મહારાજના દર્શન કરી લ્યો. આ જે અક્ષર છે ને અક્ષર કેટલા મસ્ત લખેલા છે. ભાઈ મંદિરની અંદર હેતાંશને સવાલ થયો દાન પેટીમાં જે પૈસા જાય એ પૈસા ક્યાં જાય બરાબર એવો સવાલ તમને થવો જોઈએ. હેતાંશને અત્યારે હું જવાબ આપી દઉં છું પણ તમે લોકો તમારા મમ્મી પપ્પાને પૂછો કે પૈસા ક્યાં જાય. શું જોશો? અહીંયા છે ને ઓલું હોય સભા ને એવું અને અહીંયા આમાં છે ને જાંબુન આવે. આ જાંબુનનું ઝાડવું છે. સાંજનો સમય થાય ને એટલે મંદિરે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય. જય સ્વામિનારાયણ. કયું ગામ તમારું? મોણપરના છે બા કે આજે દાદાની કોક દાદાની લાકડી છે. આ જો આખું લાકડામાંથી કંડારેલી છે ને. મૂકી દે દાદા બહાર આવશે તો એની લાકડી આપણને બેયને મારશે. હાલો હાલો હાલો. કાકા આ બધા સભા મજા આવતી હશે બધાને.
એ ઉંમર પ્રમાણે એના શોખ છે અને શોખ ને એનાથી જીવનમાં કેટલી બધી વસ્તુ શીખવા મળે. આપણે કેમ તો સ્કૂલમાં બધું સંસ્કાર લેવા જા, હવે અમારે સ્કૂલમાં જવાનું હોય તો અમારે જીવનમાં શીખવું હોય તો ક્યાં જવાનું? ક્યાંય નહીં. તો પછી અમારે સભા હોય અમારા માટે. હેતાંશને લઈને હું મંદિરે ગયો હતો, સ્વામિનારાયણ ભગવાનના દર્શન બીજું લેવાય ગયા તમને ખબર છે? નહીં, ખાલી મંદિરે જ ગયા હતા અમે. એવું છે? હા એમનો ફોટો મળી ગયો. પછી એવું છે ને? હજી તો કહેતા હતી કે કેમ ચિંતન આવ્યો નહીં હજી. પછી મંદિરે દર્શન કરવા ગયા હતા. ખાવા ગયા હતા. ઓહ માય ગોડ, નહોતું કહેવાનું ઈ ગઈ ઝાડમુડી નથી ખાધી, મેં અમે કીધું ભેળ તો ખાધી. નીચે ગયા તા એમ. ભેળ ખાધી. ભેળ એ ટકાની જ ખાધી હોય, બોલો. ઈ ખબર નહીં નામ તો. ભેળ અને ઓલું ખાધું બિહારી સમોસા. ખાધી ને અમે જલપુરી ખાઈ. કેમ કે આજે બનવાનું છે ઘરમાં ભાઈ પાણીપુરી, તો બટેકા પાસે બફાઈ ગયા છે અને પાણીપુરી આવી ગઈ. કાકા, બે છે ડરકો થઈ ગયું. મામાના ઘરે પાવભાજી છે ને માસીના ઘરે- પાણીપુરી છે. સેન્ડવિચ છે મામાની. માસીના ઘરે ગ્રીલ સેન્ડવિચ છે, મામાના ઘરે પાવભાજી છે ને પાણીપુરી છે. કાકાની ફેવરિટ વસ્તુ છે પણ કાકા જ નથી આજે. કેમ ક્યાં ગયા? નથી. એટલી મોટી હોય રોતરી. વ્રત પાણીપુરીનો રગડો બની ગયો છે. બટેકા બા ખાવાના છે, આ બાજુ મસાલો, કાંદા અને ટમેટા રેડી છે અને અહીંયા તે લસણ વાળી ચટણી ને કઈક ફુદીનાની ચટણી, ફુદીનાનું પાણી બને છે અને બસ ધાણા લીંબુ બધું તૈયાર છે. અનેરીએ પેન્ટ નથી પીર્યું. ઘરમાં બધા પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે. બા કેમ છે, પાણીપુરી નથી ખાવાની? પાણી આવે મોઢામાં પડે, હું કરું? એક દાણા છે ને તમારે? મોળું ખાવ છો આજ બપોર કાલ બપોર મીઠા વિનાનો તીખો. એ આમ તો ગૌડા માણા નાલે ઓલું ખાઈ લ્યો ને મન થયું હોય ખાઈ લેવાય. જીવાય એટલું કેવું જીવવું છે. બે દિવસ પછી કરજો એક રીતે આવે ખાવા. અમારે ચાલુ જ હોય બનાવવાનું. ન્યાય બનાવે જ છે. અમે પમદી ગયા તા ને ઓલા ટેમ્પોમાં ત્યાં પાણીપુરી ખાધી બપોરે. હા. પછી નાયા ખૂબ નાય ધોઈને પછી ભેળ કરી, પછી બધા ભેળ ખાધી. ભેળ ખાઈને પછી બસમાં બેસી ગયા એટલે ખાઈ આવી પમદી. અચ્છા, પાણીપુરી ખાધી હતી અને દાદાને પાણીપુરી નો ભાવે પણ એને ભાખરી બનાવી દીધી હતી, રગડો ને કેળા ને દૂધ પાણી ઓલી પૂરી ભાખરી છે હો દાદા ખાઈ હોય તો. ખાધી ને ભાખરી જોઈ? દાદાનું કોમ્બિનેશન જોયું. દાદાએ રગડામાં ભાખરી ચોળીને ખાધી. ભાઈ જો આ ખાટું પાણી છે, રગડો જો બતાવો, આ રગડો, ચણા છે અને પૂરી. તમને હું એક એવી છોકરી બતાવું કે ઈ છે ને પાણીપુરી ખાવા ના પાડે. અને રે પાણીપુરી ખાવી નથી ખાવી. છાશપુરી ખાય, પાણીપુરી. છાશપુરી જો લે ખાધી. પહેલા ખાઈ લીધી અને છાશ અત્યારે. દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે, સાસુ સુખ તો પરિવાર સાથે રહેવામાં છે. પૈસા તો આજે છે ને કાલે નથી, પરિવાર સાથે છે એ મોટી વાત છે. આ સાચી વાત છે. વડીલો આશીર્વાદ આપે એટલે એનું પરિવાર બધોય સુખી હોય, આનંદથી રહેતો હોય, મોજથી રહેતો હોય, મોજથી વાપરતા હોય અને હાઈફાઈ જીવન જીવતા હોય, પણ ગૌઢાના આશીર્વાદ લે તો. સાચી વાત છે બા. માં છે, માં ઝાડવું છે ને એને માનો બંધન સ્વીકાર્યું, સમજાણું? હા. ઝાડવું મોટું જબરું ઝીણા ઝીણા મૂળિયા તોય માં એને થાન આપે ને ઝાડવું મોટું થઈ જાય. એમ માનું થાન તમે સ્વીકારો એટલે દીકરા દીકરીઓ સુખી જ હોય. આવ રાજ, આવ જો ભાઈ રાજ છે ને ગપગોલા લઈને આવ્યો. ગઈકાલે ગપગોલા આવી ગયા હતા ભાઈ અને આજે ગપગોલા આવી ગયા. વાહ વાહ. કાલે હતા. ઉપર હું તને એક વસ્તુ આપું. બરાબર છે? 10 શું આવ્યું? અરે વાહ ભાઈ વાહ, પાણીપુરી તારા માટે સ્પેશિયલ ડીશ રેડી છે. તને છે ને રાજ ખબર છે, દુનિયામાં કાંઈ નહોતું ને પૈસા ત્યારે આવું હતું. ઘઉં જો, ચોખા લ્યો. સમય થોડોક ફેર્યો છે, ગપગોલા દ્યો, પાણીપુરી લ્યો. સમય ઈ જ છે, થોડોક આમ સામાન ફેરો છે. હા લે, તારે ભણવામાં આવતું લાગે. સરસ સરસ. જો ભાઈ અમારા ઘરની પાણીપુરી આ ટાઈપ હતી અને ભાઈ ગપગોલા ખાઈ. અનેરીને છે ને આવી રીતના સિંહ ને એવું બતાવો ને તેને બહુ ગમે. જો કેવી જોવા મળી. પહેલી વખત જોશો ને બટા, મને ડિસ્ટર્બ કરો માં પપ્પા તમે. પાણીપુરી ખાઈને રેડી થઈ ગયા અને અનેરીને હજી લાગી છે ભૂખ, તો એને હજી ખાવાનું છે. કેટલા બિસ્કિટ ખાય છે? પાંચમું બિસ્કિટ ખાય છે બટા. હું આટલું ખાઈ જાય આટલું ફિનિશ કરી દે એટલે આટલું એટલું ન મુકાય. અને બીજી વાત, પારમી ભાઈ ક્યાં છે એ સવાલ થવો જોઈએ ને. પારમી છે ને અહીંયા હિંચકામાં હિંચકે છે. અનેરીનું હિંચકું પાછળ ઓલો બગડી ગયું છે હિંચકો, હાલતો જ નથી. ટ્રાય કરી હતી વજન મૂકીને, બધું થઈ ગયું. હવે કઈ નહીં હવે એમાં મૂકી દે. અહીંયા ખાલી હલે એટલું થયું. આને છે ને જાતે પાણી પીવું બહુ ગમે. એમ આપણે હાથ અડાડી રાખવી તો નહીં.
જો હાથું એકલા પી ગઈ ને. તો મેન સવાલ એ હતો કે ફેસ રિવીલ ક્યારે થવાનું છે ભાઈ. પારમીનો ફેસ તમારે જોવો છે, ઘણી બધી કોમેન્ટ અને એટલા બધા સવાલ પણ. તો ફાઇનલી આપણે ભાભીને પૂછી લઈએ ક્યારે રિવીલ થવાનું છે. પૂછો કે મને પૂછો અનેરીને તો તમે પૂછી જોવો. અને હું ખાધું જમ્પિંગ જપાંગ લગાવી દીધું હે તો છે કાગળ નહીં એ તો છે ને બસ બહુ નો કરે એક જ વખત વોચિંગ બંધ થઈ ગયું હોય ની ચાલે કા સાઈન નો કરે મુંડો ગોદડું એનું ફેવરિટ ગોદડું એનો આવી ફેવરિટ ગયું. વસ્તુ આવી ગઈ છે ભાઈ ગોદડું એક સેક્ટી ઈ ઓડે એક સેક્ટી હું ઓડું લ્યો સિંગલ વડું કરી નાખો, બધા ઓઢે લે. આનું કરે ને એ કરે ને એ કરે ને ગોદડું આપે ભાઈ ક્યારેક નો રહી ને તઈ ગોદડું માં તો રહી જ. અને હું પૂછતા તમને પારમીનું ફેસ રિવીલ ક્યારે થવાનું છે? જગન્નાથજીની જ્યારે યાત્રા નીકળશે ને જે નગર યાત્રા એ દિવસે આપણો વિચાર છે કે જ્યારે અષાઢી બીજને દિવસે બહુ સારા સારા કામકાજ થાય. ખેડૂતો ખેતરમાં બીજ વાવે, બિયારણ વાવે, એવું હોય ને મમ્મી? ઈ હોય પછી ઓલું કાક પૂજન કરે, ભૂમિ પૂજન કરે ભાઈ. નો થયેલા હોય ને એવા કામ બધા હારા કામ થાય. ઈ અષાઢી બીજના દિવસે આપણે પણ એ ઘરનું હારું કામ કરી નાખીએ. ભાઈ ઈ દિવસે ફાઇનલી પારમીનું ફેસ રિવીલ થવાનું છે. એટલે ઈ દિવસની તો હજી વાર છે, પણ ત્યાં સુધી એની મસ્તી જોયા કરવાની છે વ્લોગમાં. અને આ બેની મસ્તી જોયું, અનેરી અને હેતાંશની. અનેરી મોટી થતી જાય છે, હવે એને ઘણી વસ્તુ ખબર પડવા માંડી છે. હેતાંશ દડો લઈને તો અનેરીને દડો લેવો હોય એવી રીતના બધું થવા માંડ્યું છે હવે ધીમે ધીમે. જોજે ગોદડું આણે લીધું, આને લેવું હોય ખાવા છે મળ્યું છે પેલા છે ને ખાતું જ, પણ ભૂલવાડ દેતા ને તો ભૂલી જાતી. હા, હવે ભૂલતી નથી. પેલા કેવું થતું કે તમે આમ ગમે એમ કરીને ભૂલવાડીને વહી જતા ને તો રમત ચડી જતી, પણ હવે ભૂલવાડીને જાવ ને પછી ખ્યાલ ચાલુ હા. રોવાના એને ખબર પડી જ જાય કે વહી જ ગયા મને મૂકીને. અને ઈ બે હોય ને તો જ બે કોટામ રહી પાસે, બે એકબીજા વગર એ અધૂરા. ઘડીક જ બાંધે ને ઘડીક ત્યાં જ રમે. હા, અમન કરે જાતે જ બંધ થઈ ગઈ છે. સપના હું કહેતી હતી કાલ ખબર? ઈ કે કાલ બપોર વચ્ચે ગઈ તે હુતી નહીં. તે મેં કેમ હુતી નહીં? ઈ કે હું કેટલી હુરા કોશિશ કરી ને કે મેં એમ કીધું કે ઈ હુઈ જાય ને તો કે મારી મમ્મી મને મૂકીને વહી જાય. આવ સપના ક્યાં છો? હાલે છે મેદાનમાં. થાકી ગઈ છે ને? આ થાકી ગઈ છે આ બિચારી કામ કરીને બહુ બધું. કઈ નો કે હો રહી ઘરની થાકી ગઈ, થાક દેખાય તમને. સાચી વાત છે. હા, પગ પર રાખી દેજો. હા વાંધો નહીં. બિચારીને એમાં એવું છે ને એટલો બધો થાક લાગ્યો ને, ભાઈ તો ઉતારી જ લેવાનો. હું જ આપી દઉં. મારે એવું કઈ નહીં. ઈ દબાવે નહીં, બાકી હું નથી. એને છે ને એટલું બધું એટલે ઈ કે થાકી તો તે એક દી દબાય એટલે બે વખત હોય, ત્રીજે દિવસે હામી કે હું ન દાબી દઉં. ના એવું હું કરી દઉં રોજ કે મને કે કોઈ. પણ સપના એટલી બધી થાકી ગઈ તો પગ દુખે છે, તો પછી હું ઠંડુ પાણી નાખે તો પગ થોડાક ટાઢા પડે, એટલે એને ડાયરેક્ટ જીન્સ હાથે જીન્સ ગરમ નાખ્યું છે. તમારા ને કે પાણી પીપી કેડી છે. એને તો ડાયપર પાણી હશે, ડાયપર ઓલું પહેરાવ્યું છે. ઈ બી નહીં રહી. ઈ તે ગીત છે કે એવું છે. પીવી કે તું ક્યારનો રમશે ને હારે? છી યાર આજ કેમ ન પહેરાવ્યું? નથી પહેરાવ્યું ડાયપર. હે? આજ ડાયપર નથી પહેરાવ્યું, રાત્રે હમણાં પહેરાવી દઈશું તો જ ભૂહે ને. કેમ કઈ વાસ ન આવે? ચોખ્ખો હોય પવિત્ર. 5 લીટર પી જાય ને બીજા ધોરણમાં પાસ. ભાઈ તો આવી રીતનો માહોલ છે. બા દાદા આવ્યા હતા, જુહિલ જનક ઈ હતા, પણ ઈ ચાલ્યા ગયા પાછા કાકાના ઘરે. અને મેન વસ્તુ ઈ આડી વાત નહીં. કોકટેલ પીવો તમે બીજું અંદર એક પંખો ચાલુ કર્યો જો. બિસ્કોપ શેક પીવો ને. કાલે આ ટાઈમમાં રામાયણ નથી. તમે કામ કીધું તું ભાઈ કાલે ભાઈ એને પીવડાવી દીધો. કાલે હું કવડાવું હા. છું એને. ઉભરે લે ચિકનજી પીતું, ત્રોફું. બિસ્કોપ પીધો તો? બિસ્કોપ નતો પીતો, પણ એના બદલામાં આપ્યું હતું. એને છે ને એના મેમે એવા 3 બરણી રાખવાની કીધી છે. હા. પૈસા બચાવ કરવાના, સેવિંગ કરવાનું. હજી ક્યાં ગલ્લો ને પણ હું તો તું અત્યારથી ભેગા તું મને કાંઈક પૈસા તારા ભેગા થયેલા આજ તો હું ગલ્લો બનાવું ને. ગમાડા જૂના ગલ્લામાં લઈ લેને આજે જે બિસ્કોપ ના પૈસા વપરાવાના હતા ને ઈ તારે વહુણીમાં તું નાખી દીધું. હા તો જો તાર નો પીવો હોય તો આજે જે બિસ્કોપ ના પૈસા છે એ પૈસા હું તાર બહુની નાખું. બોલ મારા દિવસ કેટલા દિવસથી આમાં કેમ બહુની બનાવી? આવતી મીટિંગમાં તઈને ખાલી રે. એમના વહુણીના પૈસા જાય. બહુની માં લીધેલી છે ને જગ્યા એક તો છે જ નહીં. હવે મારી પાસે તારું જાય છે એટલે એક વસ્તુના પૈસા જાય તો તારું જાય છે મારું તો કાંઈ નો છે, બહુણીના પૈસા થાય આવી રીતના અમારે એક ને જ્ઞાત કરે. પહેલું વર્ષ હતું મારું કોલેજનું,
અને મારી પાસે 500 રૂપિયા 500 રૂપિયા એટલે બહુ ઝાઝા કહેવાય. એટલે મેં કીધું એક પાકીટ લઉં, એટલા બધા રૂપિયા હાથે લેવા ગયો પાકીટ તે 500 રૂપિયા પાકીટ મેં જે નાખવા પૈસા જ ન હોય તા 500 રૂપિયા પાકીટમાં પૈસા વહી ગયા હતા, મને યાદ આવી ગયું. શું થયું બેટા? હે દીદી ગોદડી યા પડી ને તે ગોદડી ઉસી કરીને કે દીદી દીદી ખાટલી ઉરેવી કે નહીં એટલે ગોદડી ઉસી કરીને દીદી એને એમ કે આ ખાટલીમાં અંદર દીદી હશે. ગોદડી હતી ને એટલે હડી કહેવા દીદી છે. હવે ઈ એવું કરશે હેતાંશ. અરે નહીં હડી પહેલી અલે જો તારામાં હિંમત જ નથી આખું ફાડી શકવાની. અરે જો ફાડ્યું હવે તો મારે શું આનું કરવું? ઓય પગમાં નો ભરાઈ દે કે કાટર ગાઈસ આ મોજા ઓય ભાઈ ભાઈ જીવાન છે લાંબુ. ઓય ઓય તમે ચિંતનભાઈ નો બોલાવો ને નહીં તો નો બોલે મસ્ત રીતે ગોતી ગોતી બોલે પછી એને એમ કે આ કાતરમાં પપ્પા માગી જાય અસલી માગી જાય. આનો ભરોસો ન હોય, મોજું ફાડ નાખ્યું. એક મોજું નથી કાઢી શકતો આ. પેલા વચમાં ખબર છે તમે બે ભાઈ આવતા ત્યારે તમે કહેતા જયદીપ હેતાંશમાં મોજા કાઢતા બે ભાઈ મોજા કાઢી દેતો તમે આવતા તરત મોજા કાઢી ઈ બટા ઈ સારું છે હો. બહુ મોજું નો અડે, હાથ ધોઈ જા. આ મારા મોજા નક્કી ન હોય. ગંધાઈ ગયા હોય મોજા નાખી દો તમને પપ્પા એમ કરે છે બેટા પપ્પા શીખવાડે છે ભાઈ ચૂપ કહી દે ભાઈ રોવાય દે. ભાઈને કહી દે ચૂપ. આ છે ને જયારે ડુંબો લે ત્યાં નીચેનો હોટ અંદર નાખે અને રોય ત્યારે બહાર કાઢે. હારું બેલેન્સ જા બસ જો જોજે હમણાં કરે. आँखों में आंसू लेके होठों से मुस्कुराए. હા એમ આગળની લાઈન શીખવાડો તો એ ગાય ને. હવે જાહે હો એની હારે જાહે. જા બટા જા રેમીની હારે હો જા. અને એક આરતી જાઓ જમવા બેઠા ત્યારે હું બોલતો તો અત્યારે કેવો ટંકોરી ટપુડી કીધું ટપુડી લેતો બપોર અત્યારે સાંજે જ કાંઈક જમવા બેઠો ત્યારે કાંઈક બોલ્યો તો હું બોલ્યો તો શબ્દ કાંઈક બોલો ને તો પેલો ઊંધો શબ્દ કાંઈક બોલ્યો એટલે મેં કાંઈ કાકાને વેલો આવ્યો લાગે હાલો બસ હવે ચાલો બસ સુઈ જવું છે. સાંજ પડી ગઈ છે મિત્રો અને વહેલા સુઈ જઈએ કેમ કે આવતીકાલે હેતાંશને સ્કૂલે જવાનું નથી જવાનું. ભાઈ અમે હોળીમાં ફાર્મ હાઉસ ઉપર ગયા હતા ને ગાડી બંધ પડી ગઈ. 50 કિલોમીટર સુધી ટોઈંગ કરીને લાવ્યા, ગાડી કઈ રીતના લાવ્યા અને ભાઈ કયા કયા પ્રોબ્લેમ આવ્યા. ઘણીવાર છે ને અમુક પ્રકારની મુસીબત આવતી હોય પણ એમાંથી જે કોમેડી નીકળતી હોય ને એ જે મજા આવતી હોય ને એ વાત અલગ લેવલની હોય અને એ વાત મેં કેપ્ચર કરી છે. એટલે અમારી બાજુથી મુસીબત હતી પણ તમારી બાજુથી એન્ટરટેનમેન્ટ છે એટલે એ અત્યારે બ્લોગ સજેસ્ટ કરું છું. સાથે હોળી બ્લોગ પણ છે એટલે મજા આવશે. બે મિક્સ બ્લોગ છે અને સુરતનો બ્લોગ નથી, બહારનો છે એટલે ઓર મજા આવશે. જોતા આવજો. આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.